ભાઈઓ અને બહેનો, સોમવાર સવારના આ ચિંતન કાર્યક્રમમાં હું આપનું સ્વાગત કરું છું. અને એપિસોડ શરૂ કરું તે પહેલાં આપને આવકારું છું અને સબસ્ક્રાઈબ માટે વિનંતી કરું છું. વિષય આપણો છે ચોખડિયાત, એટલે પોતાને સ્વચ્છ અને પવિત્ર માનનારા લોકોનો સમુદાય. રોમન 3:23 કહ્યું છે કે બધાએ પાપ કર્યું છે અને ઈશ્વરના મહિમા વિશે બધા અધૂરા છે. પણ અમે તો ચોખડિયાત, અમે પવિત્ર તથા ચોખ્ખા કહેવાતા સભ્યો, અમે અમારી જુદી મંડળી સ્થાપી. તે કરચલી વિનાની અને એબ વિનાની હતી. અમે બીજાઓની સાથે સંબંધ રાખ્યો નહીં, કેમ કે અમારી દ્રષ્ટિએ અમારી જે મંડળી સ્વચ્છ અને ડખા વગરની હતી. એવામાં ખ્રિસ્તીઓની સતાવણી શરૂ થઈ. આતંકીઓએ પ્રોટેસ્ટન્ટ મંડળીઓને સતાવી. અમે તો મૌન રહ્યા, કેમ કે અમે પ્રોટેસ્ટન્ટ ન હતા. પછી કેથલિકોને ત્રાસ અપાયો, તેમની સતાવણી થઈ. ફરી પાછા અમે મૌન જ રહ્યા, કેમ કે અમે કેથોલિકો નહોતા. પછી પેન્ટિકોસ્ટલોની ધરપકડ કરાઈ. તેઓની સતાવણી સાથે તેઓને કસ્ટડીમાં લેવાઈને કેદમાં પૂર્યા. ત્યારે પણ અમારા પેટનું પાણી હાલ્યું નહીં. તે વખતે પણ અમે છાના રહીને મંજીરા વગાડ્યા, કેમ કે અમે પેન્ટિકોસ્ટલ એટલે પવિત્ર આત્માવાળા ન હતા. ત્યાર પછી આ લોકોએ નવી તરકીબો શોધી અને કેટલીક માણસોએ સ્થાપેલી ગૃહ મંડળીઓ અસ્તિત્વમાં હતી. તેઓ ઘરમાં ભજન કીર્તન કરતા હતા. આતંકીઓ ઘરમાં હુમલા માટે તૈયાર થયા અને આ ગૃહ મંડળીઓને હેરાન પરેશાન કરવા માંડી અને ઘરમાં ધર્માંતર કરાવો છો એવા આક્ષેપો મૂકીને એમની સાથે કાયદેસરની ખોટી કાર્યવાહીઓ શરૂ કરી. અને તો પણ અમે મૌન રહ્યા, કારણ કે અમારી મંડળી માણસોએ સ્થાપેલી ગૃહ મંડળી ન હતી. અને આખરે અમારો વારો આવ્યો. આતંકીઓ અમારા પર તૂટી પડ્યા. ત્યારે અમારા પક્ષે બોલનાર કોઈ નહોતું, કેમ કે અમે ચોખડિયાતો તરીકે અતડા અને અલગ રહ્યા હતા. આ વાત આપણને ઘણું બધું કહી જાય છે. અમે ના રહ્યા ઘરના કે ના રહ્યા ઘાટના. ઈસુએ તો પ્રાર્થના કરી છે યોહાન 17:23 કે હે બાપ, તેઓ સંપૂર્ણ થઈને એક થાય. પણ અમે એક ન થયા. આ દશા આવી. ખ્રિસ્તીઓની સામાજિક
એકતા આ દિવસોમાં આવશ્યક અને અનિવાર્ય છે. અત્યારે બસ આટલું જ. ફરીના સોમવારે નવા વિષય સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી પ્રતીક્ષામાં રહીશું.